હેલો ગાઈઝ, વિનાસ કિચનમાં તમારું સ્વાગત છે। ભીંડાનું શાક તો અનેક વાર બનાવ્યું હશે, પણ આજે આપણે ભરેલા ભીંડાનું શાક બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। અહીંયા આપણે ભીંડા ભરવા માટે પહેલાં તો મસાલો બનાવી લઈએ। મસાલો માટે સિંગદાણાનો ભૂકો, શેકેલા ચણાનો લોટ, તલનો ભૂકો, લીલા મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને લીલા ધાણા નાખી તેમાં 2 પરી તેલ નાખી સારી રીતે મિક્સ કરી લેવું। આ બાજુ ભીંડાને પણ આ રીતે કટ કરી લેવા અને પછી મસાલો ભરી લેવો। બધા ભીંડા ભરાઈ જાય એટલે એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે હિંગ નાખી ભીંડાને વઘારી લેવા। તેને સારી રીતે મિક્સ કરીને 10-15 મિનિટ થવા દેવા। તમારા મસાલેદાર ભરેલા ભીંડાનું શાક તૈયાર છે। તેને રોટલી કે રોટલા સાથે પણ ખાઈ શકાય છે। આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।